ત્રિવેણી સંગમ એટલે જૂનાગઢમાં યોજાતો મહાશિવરાત્રીનો મહામેળો। મેળાનો આજે ત્રીજો દિવસ છે, ત્યારે ત્રીજા દિવસે ભવનાથમાં જાણે કે ભક્તોનો મહાસાગર ઘૂઘવી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહાશિવરાત્રીના મેળામાં 2 દિવસમાં 6 લાખ લોકોએ મુલાકાત લીધી છે। સાધુ સંતો ઉપરાંત દેશ વિદેશથી અનેક લોકો જૂનાગઢના મેળામાં ભવોભવનું ભાથું બાંધવા આવી પહોંચ્યા છે। આપને જણાવી દઈએ કે ભવનાથ મંદિરની બાજુમાં આવેલા મૃગીકુંડનું પણ અનેરું મહત્વ છે। રાજા ભોજે આ કુંડ બંધાવ્યો હતો। મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નાગા બાવાઓ અહીં જ રવેડી પૂરી કરીને શાહી સ્નાન કરે છે। કહેવાય છે કે અહીં શાહી સ્નાન બાદ અનેક નાગા બાવાઓ અદૃશ્ય થઈ જાય છે। અત્યારે અમે ઉપસ્થિત છીએ ભવનાથ મંદિરની બાજુમાં આવેલા મૃગીકુંડમાં। આ એ જ મૃગીકુંડ છે કે જ્યાં મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ દિગંબર સાધુઓ છે, નાગા બાવા છે, અહીંયા શાહી સ્નાન કરતા હોય છે। આ મૃગીકુંડનું સ્થાનનું અનેરું મહત્વ રહેતું હોય છે। તમામ જે દેશ વિદેશથી સાધુ સંતો આવેલા છે એ આખી પરિક્રમા કરીને, પરિભ્રમણ કરીને, જેને રેવડી કહેવાતી હોય છે, એ રેવડી સંપૂર્ણ પૂર્ણ થયા બાદ તેઓ અહીંયા આવતા હોય છે અને મધ્યરાત્રિ અહીંયા શાહી સ્નાન કરતા હોય છે। માનવામાં એવું પણ આવે છે કે અનેક એવા દિગંબર સાધુઓ છે કે જે પોતાની તપસ્યાને કારણે, પોતાની ભક્તિને કારણે અહીંયા અલિપ્ત પણ થઈ જતા હોય છે, અદ્રશ્ય થઈ જતા હોય છે। અને ખાસ કરીને મહાશિવરાત્રિની રાત એ તમામ સાધુ સંતો માટે ખૂબ મહત્વની હોય છે। એ તમામ લોકો કે જે વર્ષોથી તપસ્યા કરતા હોય છે અને ખાસ દિવસ જે મહાશિવરાત્રિનો મેળો હોય છે એ મેળા દરમિયાન પણ તેમનું તપ છે તેઓ અખંડ એમના રાખતા હોય છે। અને આખરે જ્યારે મહાશિવરાત્રિની એ રાત હોય છે, મધ્યરાત, કે જ્યારે તમામ દિગંબર સાધુઓ છે, નાગા બાવાઓ છે, એ આ જ મૃગીકુંડની અંદર શાહી સ્નાન છે કરતા હોય છે। કહેવાય છે કે રાજા ભોજ છે એમણે આ મૃગીકુંડ છે એ બનાવેલો છે। આદિ અનાદિકાળથી આ પરંપરા હજુ ચાલી આવે છે અને આવતીકાલે જ્યારે મહાશિવરાત્રિની રાત હશે ત્યારે અહીંયા તમામ નાગા બાવાઓ છે એ શાહી સ્નાન કરશે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે હું જિજ્ઞાસા, જૂનાગઢ। ભવનાથ મેળાને ભજન, ભોજન અને ભક્તિનો મેળો કહે છે, ત્યારે શ્રદ્ધાળુઓ માટે અહીં મોટા પાયે અન્ન ક્ષેત્ર ચાલી રહ્યા છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે પ્રસાદ આપવામાં આવે છે। કહેવાય છે ને કે જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો। બસ સોરઠની ધરામાં આ જ વસ્તુ અહીંયા દેખાઈ રહી છે। અને ખાસ કરીને જ્યારે ભવનાથનો મેળો હોય કે જ્યાં ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ કહેવાતો હોય છે, ત્યારે ખોડિયાર ટ્રસ્ટ કે જે છેલ્લા 1961થી આ નક્ષેત્ર ચલાવે છે, લાખો ભાવિક ભક્તોનો તેઓ શિવરાત્રિના મેળા દરમિયાન ભોજન પીરસતા હોય છે। ભક્તિ કરવાના લોકોના અલગ અલગ રીત હોય છે, ત્યારે કોઈક ભક્તિ કરીને ભગવાનને રીઝવતું હોય છે, જ્યારે કોઈક ભોજન કરાવીને ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરતા હોય છે। ત્યારે આ ખોડિયાર ટ્રસ્ટ કે જે વર્ષોથી લોકોને જમાડી રહ્યા છે, કોઈ ભોજન કરીને તૃપ્ત થાય તો કોઈ ભજન કરાવીને, એવી કેટલીય સંસ્થાઓ છે કે જે ઘણા દાયકાઓથી આ રીતે ભવનાથ મેળામાં લોકો માટે ભોજનની વ્યવસ્થા કરે છે। 1961 થી અમારે પરિક્રમા અને મહાશિવરાત્રિના મેળામાં ચાલુ। સીઆઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ, અમારે 300 થી 350, 400 સભ્યો છે। રાત દિવસ તન મન ધનથી મહેનત કરતા આવે। અમે શુદ્ધ ઘીમાં મિષ્ટાન બનાવવામાં આવે છે, સિંગ તેલની અંદર ફરસાણ બનાવવામાં આવે છે। કલાકે 5 થી 6 હજાર રોટલી ફૂલકા દળાઈ નીકળે। ભજીયા આજનો ભજીયાને રવાનો પ્રોગ્રામ છે, કાલે આગળ દિવસના ખમણમાં હોય છે। તો સુપર 6માં આજે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9।